अध्याय बीजो श्लोक नंबर 26 सांख्ययोग। अथ चैनम नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि। अथ चैनम नित्यजातं एटले जो ते हमेशा जन्म ले छे, नित्यम वा मन्यसे मृतं एटले तू माने छे के आ हमेशा मरे छे, तथापि त्वं महाबाहो एटले तो पण हे बळवान बाहुवाळा, एवं शोचितुमर्हसि एटले तू जरा पण शोक न कर। आखो अर्थ छे किंतु यदि तू इस आत्मा को सदा जन्मने वाला तथा सदा मरने वाला मानता हो तो भी हे महाबाहो तू इस प्रकार शोक करने योग्य नहीं है। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જો તું એ પણ માને છે કે તે નિત્ય જન્મ લે છે અને મરે છે તો પણ તું દુઃખી ન થા। આ શ્લોક વાસ્તવમાં એવું દર્શાવે છે કે કેવી રીતે ગીતા છે તે એક ખુલ્લો વિચાર રાખે છે અને તે તેમની વિચારધારાને બધામાં ઉતારવાના સ્થાને રહીને એવો પ્રયાસ કરે છે કે બધા લોકોને આ વિચારો એવી રીતે આપે કે તે પોતાના સત્ય અનુસાર તેમનું વર્તન કરી શકે। જો આપણે છેલ્લા 2 શ્લોકોને જોઈએ તો શ્રી કૃષ્ણ છે તે તેમનો વિચાર આપણી સામે પ્રસ્તુત કરે છે કે આપણી અંદરની દિવ્યતા છે તે વાસ્તવમાં એક સમુદ્ર છે અને એ સમુદ્રમાં ઉઠતી લહેર છે તે આપણો જીવ છે। તે રૂપથી જોઈએ તો આત્મા જ છે, જીવાત્મા ખાલી એક લહેર છે। માટે 25મા શ્લોકમાં શ્રી કૃષ્ણ બોલ્યા કે જે નથી તેના માટે તું શોક ન કર, કારણ કે જીવાત્મા છે તે નથી। વાસ્તવમાં જો તું પ્રિયજનોને મારે છે તો તે વાસ્તવમાં છે જ નહીં, તો તેને મારવાનો શું શોક કરવો? વાસ્તવમાં તો ફક્ત સત્ય જ છે, જે બ્રહ્મ છે, જે આત્મા છે। તો આ વિચાર છે ને તે વાસ્તવમાં અદ્વૈત્યનો વિચાર છે, જ્યાં ફક્ત એકનું જ અસ્તિત્વ માનવામાં આવે છે અને તે એક જ છે જે અલગ અલગ રૂપમાં પ્રગટ થાય છે। તે અદ્વૈત વિચાર છે અને અહીં પર શ્રી કૃષ્ણ કહે છે કે જો તું એવું માને છે કે જીવાત્મા છે તે વાસ્તવમાં છે અને તે જન્મ લે છે અને મરે છે તો પણ તારે દુઃખી થવાની કોઈ જરૂર નથી। અહીં શ્રી કૃષ્ણ બોલ્યા તે એવું કહે છે કે જો તું અહીં અદ્વૈત્યને નથી માનતો અને બીજી કોઈ વિચારધારાને માને છે તો પણ તારે દુઃખી ન થવું જોઈએ। અદ્વૈત્ય તો જીવાત્માના અસ્તિત્વને માનતું જ નથી, પરંતુ આપણે સાંખ્ય દર્શકને જોઈએ તો સાંખ્યમાં બોલવામાં આવ્યું છે કે પુરુષ પ્રકૃતિ છે, પ્રકૃતિ જળ છે, પુરુષ દ્રષ્ટા છે અને સાંખ્ય દર્શકમાં કહેવામાં આવ્યું છે કે ઘણા બધા દ્રષ્ટા છે અને પુરુષ છે તે ઘણા બધા છે અને પુરુષ અને પ્રકૃતિને એકબીજાથી અલગ માનવામાં આવ્યા છે। તો એ રૂપથી સમજીએ તો જીવાત્માનું અસ્તિત્વ હોવું જોઈએ। સાંખ્ય દર્શકવાળા જીવાત્માના અસ્તિત્વને માને છે। તે આપણને ન્યાય દર્શકને જોઈએ તો ત્યાં 3 છે, ત્યાં જીવાત્મા છે જે આપણે બધા છીએ, ઈશ્વર છે અને સંસાર છે। તો ત્યાં પણ એવું બોલવામાં આવે છે કે જીવાત્મા છે તે જન્મ લે છે અને મરે છે, તો એ રૂપમાં પણ જીવાત્માનું અસ્તિત્વ છે। તો કૃષ્ણ એ જ કહે છે કે જો તું આ બંને વિચારધારાને માને છે જેના જીવાત્મા વાસ્તવમાં છે તો પણ તારે દુઃખી થવાની જરૂર નથી। તો આ વિચાર સ્પષ્ટ રૂપથી દર્શાવે છે કે ગીતા છે તે કોઈ એક વિચારધારા પર નથી ચાલતી, તે ફક્ત પ્રયાસ કરે છે ગીતા કે લોકોની ભલે અલગ અલગ વિચારધારા હોય પરંતુ અલગ અલગ વિચારધારા સાથે પણ લોકો સારી રીતે વ્યતીત કરી શકે। તો ગીતાના ઉપદેશનું તમને પાલન કરવું જોઈએ। તે રૂપમાં જોઈએ તો ગીતા ખીચડી છે, તે એક વિચારધારાથી સંબંધિત નથી, તે ઘણી વિચારધારાના આધારે આપણને શિક્ષા આપે છે। આગળના શ્લોકમાં વધારે માહિતી માટે મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।